નિખિલ કામતના શરૂ પોડકાસ્ટને અધૂરું મૂકીને ચાલ્યા ગયા। આમનું નામ છે બ્રાયન જોન્સન, જે પોતાની રિવર્સેબલ એજિંગ માટે સોશિયલ મીડિયા ઉપર ફેમસ છે અને આ હમણાં ઇન્ડિયામાં આવેલા હતા, જ્યાં ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતની સાથે એક પોડકાસ્ટ કરી રહ્યા હતા। હવે આ પોડકાસ્ટ રૂમમાં એમણે N95 માસ્ક પણ પહેર્યું હતું અને એ પોતાનું એર પ્યોરિફાયર પણ સાથે લઈને આવ્યા હતા, પરંતુ તેમ છતાં થોડીક જ વારમાં 5 સ્ટાર રૂમનો AQI 130 સુધી નીચે આવી ગયો। હવે 130 ના AQI માં શ્વાસ લેવો આપણા ઇન્ડિયન્સ માટે કોઈ મોટી વાત નથી। દિલ્હીમાં તો 300 સુધી AQI જાય છે, તો પણ ત્યાં માણસો શ્વાસ લે છે, પણ આ વસ્તુ લાંબા સમયે બહુ જ નુકસાનકારક છે। ઇવન 130 ના AQI માં શ્વાસ લેવાનો મતલબ એક દિવસમાં 3.5 સિગરેટ પીવા બરાબર થાય। અને બ્રાયન જોન્સનને તો કદાચ એમની એન્ટી એજિંગની દવાઓએ વીક કરી દીધા હશે, પરંતુ ભારત માટે આજનું આ વધતું જતું વાયુ પ્રદૂષણ આપણા બધા માટે એક પેન્ડેમિક જ છે।